હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધાને આશીર્વાદ. મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને બા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરા, આજે જો હવે શિયાળો આવ્યો છે ને, તો પહેલાં મેં નક્કી એમ કર્યું તો મારે ગુંદર પાક કરવો હતો. સાંભળજો, મેં મારી વસ્તુ બધી આવી ગઈ હતી. ગુંદર પાક કરવાનો હતો અને અડદિયા બનાવવાના હતા. બે વસ્તુ આવી ગઈ. મેં વસ્તુ તૈયાર કરી બધી. મેં ગોળે સુધારીને તૈયાર રાખ્યો. તો રાજકોટથી ફોન આવ્યો. એ કે અડદિયા અને ગુંદર પાક બે ગુંદર પાકના લાડુ બે અહીં મોકલાવું છું. ભાઈ છે ને, એમના ફ્રેન્ડ છે રાજકોટ બેંકમાં છે. એ ભાઈના ફ્રેન્ડ છે ને, એ બેંકમાં છે. હવે એને કીધું કે હું અડદિયા અને ગુંદર પાક બે મોકલાવું છું. અહીંયા હજી હું 10 જ મિનિટની વાર હતી, મેં તૈયારી કરી લીધી. મેં કીધું હવે આ આવે છે તો હું બનાવું તો ડબલ થઈ જશે. એટલે મેં કીધું હવે ગુંદર પાક ને અડદિયા બે આવે છે ને, એ પૂરા થઈ જાય ને એટલે મારી વસ્તુ તો મેં બધી અડદિયાની મગાવી જ લીધી છે. પાછી મેં બધી મૂકી દીધી. હવે મેં કીધું આ વસ્તુ પૂરી થશે ને પછી હું અડદિયા ગુંદર પાક બે 100% બનાવીને બતાવીશ. કારણ કે મને શોખ છે બનાવવાનો, એટલે હું 100% બનાવું. હવે આજે ફોન આવ્યો હમણાં જ કલાક પહેલાં, એટલે મેં બધું માંડી વાર્યું. તો મેં કીધું આટલા નાસ્તામાં હું થેપલા બનાવું છું. આ શિયાળો છે તો જા ઘઉંનો લોટ છે. આ ઘઉંનો લોટ છે. આમાં મેં હિંગ નાખી. આ હિંગ જા લોટમાં છે ને, હિંગ તો ખાસ વાપરવાની. અને ભાખરીમાં હું તો કહું છું, રૂટીનમાં દરરોજ હિંગ થોડીક રોટલીમાં ને એમાં જા હિંગ નાખી. રોટલી બનાવો ને એમાં તમે હિંગ નાખો ને તો કાંઈ વાંધો નહીં, બહુ સરસ, નુકસાન તો નથી જ કરતો. હવે મેં આમાં હિંગ નાખી છે. હવે આ મીઠું નાખ્યું. ધાણા જીરું બહુ નાખવાનું. ધાણા જીરું તો જેમ હોય ને એમ થેપલા સરસ થાય. જો હિંગ ને ધાણા જીરું મીઠું 3 વસ્તુ મેં નાખી છે. જો હવે મેં આમાં હળદર નાખી. હવે આ બાજરાનો લોટ છે. ચારેલો છે. બાજરાનો લોટ મેં નાખ્યો. ઘઉંનો લોટ નાખ્યો. હવે આ ચણાનો લોટ છે ને, ચણાનો લોટ ચારેલો છે. આ ચણાનો લોટ નાખ્યો ચારેલો. હવે એમાં મેથી ધોઈ, આ મેથી છે, આ મેથી મેં ધોઈ અને ક્રશ કરીને રાખી હતી. આ મેથી અને આ છે ને, આ મરચાં ક્રશ કરેલા છે. તમે નાખો એ મને નથી ખ્યાલ, પણ હું આમાં મરચાં નાખું છું. કારણ કે આમાં હવે જ નથી નાખતી. આ મરચાં ક્રશ કરેલા ગ્રાઇન્ડરમાં, એ મરચાં મેં નાખ્યા છે. અને હવે આમાં છે ને હું મોણ નાખીશ. જો આમાં મોણ નાખ્યું. હવે હું આ બધું મિક્સ કરીશ. બધું આ થેપલા બનાવજો, બહુ સરસ થશે. અને આ લોટ છે ને, આ લોટ હું દહીંથી બાંધીશ. તમે દહીંથી લોટ બાંધો ને એટલે તમારા થેપલા સરસ પોચા થાય એકદમ. અને બાજરાનો લોટ નાખો, મોણ નાખો. એટલે આજે મારે 100% મેં તૈયારી કરી લીધી. ગોળ સુધારી લીધો ગુંદર પાક કરવા માટે. મેં ડ્રાયફ્રૂટને બધું મગાવી લીધું અને તૈયારી કરી. અને આ બાજુ મેં દુકાનેથી અડદનો લોટ, કરકરો, ઘી બધું અમૂલનું બધું મગાવી લીધું. મેં 2 વસ્તુ વારાફરતી કરી નાખું અને બ્લોક બનાવી નાખું. ત્યાં કલાકમાં ભાઈનો ફોન આવ્યો. એના ફ્રેન્ડ છે રાજકોટ બેંકમાં. એ કે તું આવ. તો કે હું આવી તો નહીં શકું. એ કે હું મોકલાવું છું. એટલે હવે એ પછી મેં કીધું આ વસ્તુ આવે છે ને, હવે આ પૂરી થાય ને એટલે મારે બનાવવું તો છે જ. જો હવે અમે આ સરસ મસાલા, એકદમ સરસ મસાલા થઈ ગયા છે. આમાં જો કાંઈ ન ખટે, થોડુંક મીઠું નાખો, બાકી બહુ સરસ. હવે આની અંદર મેં મિક્સ કરી નાખ્યું છે ને, આ જો આ કોરવા જેવું છે. આ કોરવા જેવું મેં કહ્યું. ટૂંકમાં તમે આવી રીતે આ લોટ બાંધો ને તમારા થેપલા સરસ કોણારીએ. આમાં બીજું કોઈ કારણ નહીં. દહીંથી લોટ બાંધો ને એટલે બાજરાનો લોટ હોય, મોણ હોય. આ એટલી ઠંડી પડે છે, બહુ જ ઠંડી પડે છે. બધા ધ્યાન રાખજો, ઠંડીમાં ફૂલ પહેરજો. અને બા તો તમને બધાને શિખામણ દે તો બા ખુદ પોતે કપડાં ધોવે છે. બા તો ખુદ કપડાં ધોવે છે. વિચાર કરો, હું તમને બધાને ભલામણ કરું છું. અરે 1.5-2 ડોલ કપડાં ધોયા. ઉંમર કેટલી છે મારી? 73 વર્ષની ઉંમર. 70 ને 3, 73 વર્ષની ઉંમર. કાલે 2 ડોલ કપડાં ધોયા.
પછી સાંજના મેં ઓરોન રોટલાનો બ્લોક તો બનાવીને બતાવી દીધો છે મેં, એટલે મેં બે બ્લોક બનાવીને નથી બતાવ્યો, પણ મેં કાલે ઓરોન રોટલા મેં બનાવ્યા રાતની રસોઈ ઓરોન રોટલા. જો હવે સરસ, હવે હું આ લોટ બંધાઈ જાય ને પછી આગળ બતાવું. આ એક ગ્લાસ આગળ બતાવું છું, લોટ બાંધાઈ જાય પછી. જો આ લોટ બાંધ્યો મેં હમણાં બતાવ્યો ને એ આ બાંધી લીધો. હવે હું જો થેપલા બનાવું છું. આ છે ને મેં લોટ તમે જોયું ને મેં દહીંથી લોટ બાંધ્યો સરસ. હવે એક બીજું બતાવો. અત્યારે મેં લોઢી મૂકી છે, થેપલા બનાવું છું. અને આ હું તમને ખબર કેતી મરચાં, જો આ મેં એકવાર મેં બતાવી દીધા છે. આ મરચાં મેં વઘાર કલાક પહેલાં વઘાર કરી નાખ્યો છે. હું અમારા મરચાં ઘરમાં બધા બહુ ખાય. આ મરચાં જો આ મરચાં બધા હવે આ મરચાં મેં હળદર, મીઠું અને લીંબુ ત્રણેય નીચોવીને મેં લગભગ કલાક પહેલાં મરચાં મૂકી દીધા છે. હવે એનું પાણી થયું છે, જો આ રહ્યું. આ છે ને જો આ પાણી હું કાઢી નાખીશ. આ પાણી કાઢીને પછી આ મરચાં હું આમાં મિક્સ કરીને છેલ્લે બતાવું છું. છેલ્લે જો આ વઘાર કર્યો છે, એટલે આનું પાણી થોડુંક છે ને હું કાઢી નાખીશ. પછી આ વઘાર કર્યો છે ને એમાં મિક્સ કરીશ. એ આગળ તમને બતાવું છું. મેં એકવાર બતાવી લીધું. આ થેપલા અરે રાયતા મરચાં બહુ મજા આવે ખાવાની. તમે આમાં હળદર મીઠાવાળા કરી તમે આને સુગંધ એટલી સરસ સુગંધ આવે ને, બહુ સરસ મરચાંની સુગંધ આવે. આમાં મેથી નાખી છે આ વખતે તમે. જો હવે હું થેપલા કરું છું. આમાં લોટમાં મેં મસાલા કર્યા તો બતાવ્યું બધું. આ જરાક 10 મિનિટ સેટ કરવા રાખી દીધો તો મેં. ઘણા શું છે, ઘણી જગ્યાએ ઘણા એવું હોય કે થેપલા બનાવતા જાય ને ચોળવતા જાય, પણ મને એમ નથી, બહુ ઓછું ફાવે છે. ચોળવવું બનાવવું બે મને બહુ ઓછું ફાવે છે. એટલે હું શું કરું છું, થેપલા બનાવી લઉં. જો હમણાં થેપલા અમે બનાવ્યું ને આવું, હું આવા થેપલા કરીશ. મને બહુ ઘણી જગ્યાએ હું જોઉં છું બહુ જાડા થેપલા બનાવે, મને એવા થેપલા નથી ભાવતા. હવે આમાં જો ઓલરેડી બાજરાનો લોટ નાખ્યો હોય, બરાબર મોણ નાખ્યો હોય, એટલે પછી અને મેથી આવે, એટલે થેપલા તમારે અને દહીંથી લોટ બાંધો એટલે થેપલા ઓલરેડી તમારા કૂણા જ થાય. તો કૂણા થેપલા હોય તો આછા હોય ને તો જમવાની મજા આવે. ઘણી જગ્યાએ જાડા થેપલા કરે, બાજરાનો લોટ નાખ્યો હોય ને તો જાડા હોય. અને મારી ટેવ એવી છે કે મને ભાખરી બહુ જાડી ન ગમે, મને રોટલી બહુ જાડી ન ગમે, અને થેપલાય મને બહુ જાડા નથી ગમતા. આમ જો આ મારી રીત, અમારા થેપલા આવા જ કાંઈ એમના માટે. જો આવા થેપલા જોઈ પાતળા ને સરસ આવા હું આવા જ બનાવું થેપલા. આ થેપલા છે ને ખાવાની બહુ મજા આવે. હજી બા જુઓ તો 73 વર્ષે આળસ નથી કરતા કામ કરવાની. મને કોઈ કામની આળસ જ નથી જીવનમાં, ના શબ્દ નથી આવતો મારામાં ક્યાંય, અને મને નવરા બેઠા ગમતું નથી. તમારું શરીર સાથ ન દે એ બીજા નંબરની વાત છે, તો તમારું મન છે ને એમ થાય કે હું ઓલું બનાવું. હું કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતી હોઉં છું. તમે નહીં માનો, કાલે આવી ઠંડી છે ને મેં 2 ડોલ કપડાં ધોયા અમારા. પછી એમાં 2 ડોલમાં પછી કપડાં એવું હોય કે ચાદરે હોય ભેગી, ડબલ બેડની ચાદર હોય, તમે ઓઢતા હોય, બ્લેન્કેટ હોય, બધા હોય ને, આ એ બધા હોય એવી રીતે. જો હવે હું આ બનાવું છું. જો આવડા થેપલા, એ આવડા મેં શું કામ કર્યા ખબર છે? આમાં જો આમાં રહી જાય ને કરીએ ને બહુ મોટા થેપલા પાતળા જોઈએ, બસ બીજું કાંઈ નહીં. બહુ સરસ. જો હમણાં એવા ફાઇન થશે ને. હવે આમાં છે ને બહુ સાચી વાત કરી દઉં, હું ખોટું તો બોલતી જ નથી, જેવું છે એવું કહું. જો અમે સાસુ વહુ જમવામાં છીએ. ભાઈને સવારે ઓફિસ છે 4 વાગ્યાની, એટલે એ થેપલા લઈ જવાનો છે ભેગા. થેપલા ચા મગાવી લે, દહીં મગાવી લે, જી મગાવવું હોય, અને આ ઘરેથી થેપલા લઈ જશે એટલે નાસ્તો. અને છોકરાઓનું છે ને બહારથી ઢોસા આવવાના છે. છોકરાઓના ઢોસા ને
બધાના, અને ઇડલી આવવાની છે. એટલે પછી મને તો ઓછું જ ફાવે છે, વહુને ફાવે તો એ ખાય. એટલે પછી થેપલા બનાવી નાખું મેં. ચા ને થેપલા ને 2-3 જાતના અથાણા હોય. પાછું અમારે શું છે, એક વસ્તુ ન હોય, ઘણી વસ્તુ એકારે બનાવવાની હોય. અત્યારે પાછો મેં ખજૂર પાક બનાવ્યો થોડો, જો આને થેપલા કહેવાય. બહુ સરસ થેપલા છે, કૂણા અને નાના નાના સરસ. તમારા લંચ બોક્સમાંય રહી જાય, બેવડા ચોવડા વારવા ન પડે. આ થેપલા તમે 3 દી લગી તમારે નકર શું હોય કે આમ ખુલ્લા રાખો ને તો કડક થઈ જાય. આ કડક ન થાય. અને તમારે 1-2 દી એ રીતે ઓફિસમાં લઈ જતા હોય, સિલ્વર ફોઇલ આવે છે ને, અંદર આવે છે, પેકિંગનું આવે છે, જે તમે હોટલમાંથી કેમ આવે છે એવું તમે મગાવીને ઘરમાં રાખવાનું. એમાં પેકિંગમાં હું તો ઘણીવાર એવું કરું, પેકિંગમાં એવી રીતે કરીને મૂકી દઉં. સિલ્વર ફોઇલ હોય ને, રોલમાં આવે છે, એમાં થેપલા રોલમાં ફિટ કરીને મૂકી દો ને તમે, એના સ્પેશિયલ તમારે ફ્રેશ જ રહીએ. 3 દી લગી તો થેપલા તમારા બગડે જ નહીં. એટલે મેથીના થેપલા જો અટાણે બધે તમે જોજો, રાયતા મરચાં થતા હશે, બાજરાના રોટલા થતા હશે, પછી ઊંધિયું થતું હશે, ચીકીની બધું બનતું હશે. કારણ કે આ બધી વાનગી શિયાળાની છે. જો આ કેવા સરસ છે, નાના નાના. જો મારા અંદર કેસરોલમાં મારો થેપલા સરસ, કેસરોલ નાનો છે ને, થેપલા કેસરોલમાં સરસ રહી ગયા છે. જ્યાં ચા તૈયાર છે. હો આ રહ્યો, આ ચા તૈયાર છે, ચા બની ગયો છે. ના થેપલા અમારે સાસુ વહુ માટે. પછી અથાણા બધું એમ તો હોય, બધું હારોહાર ઘણું. ફરસાણ હોય, ચેવડો હોય. અમારું ખાવા બધાનું વાણિયા જેવું ખાવાનું. વાણિયાને કેમ બધું આમ ફરસાણ જોઈએ. બપોરે કાંઈ પણ મીઠાઈ જોઈએ જમવા મારે, અને રાતના કાંઈ પણ ફરસાણ જોઈએ હારે. જો કેવો સરસ આ થેપલા બની ગયા. આ ગ્લાસ હાલો બધાય જમવા બા તરફથી. બાને ભલે હાથ દુખે છે, જમણો હાથ દુખે છે બહુ જ. ગોળી, હું હાર્ટની ગોળી ખાઉં છું, હાર્ટની પેશન્ટ છું, અને હાર્ટની ગોળી ખાઉં છું. મને એન્જિયોપ્લાસ્ટિક કરેલી છે. મારી 3 નળી બ્લોક હતી, એન્જિયોપ્લાસ્ટિક કરેલી છે. 3 ઓપરેશન ગયા છે, છતાંય હું કામ કરું છું. કામથી કંટાળવાનું નહીં. તકલીફ હોય તો દવા ખાઈ લેવાની. જુઓ હવે છોકરાઓ બધા થેપલા જો હું આવી, આ લોટ બાંધેલો છે, હું બધા થેપલા જો આવી રીતે બનાવી નાખીશ. જો એમ બાના હાથના થેપલા કેવા સરસ છે. જો હાઈ ક્લાસ. હાલો જમવા. આ બધા થેપલા બનાવીને આગળ બતાવવું છે. અને આ મારું હું કમ્પ્લીટ કરી નાખીશ અત્યારે. આ સરસ જો આનું રાયતા. હાલો જો હવે આ છે ને, મેં તમને ખબર બતાવ્યા હતા, વચ્ચે બતાવ્યા. તમે આવી રીતે બનાવજો. મરચાં એટલી સુગંધ સરસ આવે છે, કેવી આવે છે. હજી આમાં મેં કાંઈ મસાલા નથી કર્યા, કાંઈ. ખાલી હળદર મીઠું જ કર્યું છે. હળદર મીઠું ને લીંબુ ખાસ. પણ એમાં સુગંધ બહુ સરસ આવે. જો આ પાણી આટલું નીકળ્યું છે ને, એ પાણી કાઢી નાખ્યું. હવે આ બધાય મરચાંમાં નાખી દઈશ. અમારા મરચાં બધાને બહુ ભાવે, ખૂબ જ ભાવે. હવે આજે આ મરચાંને બધાને ખબર, જે આ બનાવતા હશે ને એને ખબર હશે કે તમે બનાવો ને એટલે તરત જો આ ચમચાથી છે ને મિક્સ નહીં થાય. બધા એમ કહે ને કે તમે ચમચીથી લ્યો. આપણે એમ થાય કે આપણે ચમચીથી લઈએ, પણ ચમચીથી છે ને આમાં મિક્સ ન થાય. જો આ સરસ એટલો મસાલો. હવે આ જે બનાવતા હશે ને ખબર હશે કે આને તમે 1 રાત રાખો ને એટલે આ એટલા ફાઇન બની જશે ને. પછી આજ મેં બનાવ્યા છે ને, જો આ સરસ બની ગયા. હવે આજે બનાવ્યા છે ને આ આખી રાત જશે ને એટલે એટલા ફાઇન થઈ જશે આ મરચાં. હું આમાં ભરી દઈશ. જો આમાં પણ આ થોડાક હજી 5 મિનિટ પછી હું હજી મારે થાળી સર્વ કરવાની છે ને, તો અહીં મૂકું છું અત્યારે થાળી સર્વ કરવાનું. મેં આટલા થેપલા હારવાર બનાવ્યા. હાલો છોકરાઓ જો અમે અથાણું ઘરે બનાવ્યું છે. આ અથાણું મેં ઘરે બનાવ્યું છે, હાઈ ક્લાસ. અને આ રાયતા મેં જો મારા રાયતા પૂરા થયા, 2 જાતના રાયતા કર્યા હતા.
જો આ 2 જાતના રાયતા કર્યા હતા. આ પૂરા થઈ ગયા, તીખા છે. એક લવિંગિયા મરચાં આવે છે ને તીખા, એ રાયતા કર્યા હતા. અને એક કર્યા હતા મેં આ મોરા. તો મોરા તો પૂરા થઈ ગયા. અને શૈલેષભાઈ છે ને મોટા, એના રાયતા તીખા બહુ ભાવે, તીખા હોય ને એટલે એ આજે અમે બનાવ્યા હતા. તો હાલો છોકરાઓ જમવા આવે, બાની થાળી. જો આ થેપલા કેવા બન્યા છે, હાઈ ક્લાસ. હાલો નાસ્તો કરવા, હજી બાકી છે. હારે ખાલી તો નાસ્તો કોઈને દેવાય નહીં ભાઈ. મારી તો રીત છે, ખાલી નાસ્તો તો દેતી જ નથી. ફરસાણ વગરનો છે ને નાસ્તો અધૂરો છે. તમે કોઈ પણ પૂછો ફરસાણ હોય ને તો એમ કે જો આ આર્યો, આ ડબરો જો ભર્યો છે ને ચેવડાનો આર્યો જો. આ અમારે આગળ પાછળ બધું રાખવાનું જ હોય જ. 3-4 દી થાય ને એટલે ચેવડો બનાવી નાખવાનો. અમે ઘણીવાર ચેવડો બનાવીને બતાવ્યો છે. તો છોકરા હાલો નાસ્તો કરવા, બાના હાથનો આ ચેવડો છે. આ થેપલા તમે જો હજી એકવાર તમને બતાવી દો. જો આટલા કૂણા છે, હાવ કૂણા જો. આ તમે આવી રીતે બનાવજો, થેપલા બહુ સરસ થશે. તો જો આજ મારા થેપલા, આ ચા, આ ચેવડો છે હાઈ ક્લાસ, ઘરે બનાવેલો. આ ઘરે બનાવેલું અથાણું છે, આ ઘરે બનાવેલા મરચાં છે રાયતા. તો છોકરાઓ મારો આ નાસ્તો કેવો લાગ્યો, બધાય જમવા આવો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરો છો ને મને બહુ ગમે છે. માણસ કહે ને કે તમે કોઈ પણ વસ્તુ, મારો તો શોખ છે અને મહેનત કરું છું, આમાં મારો સમય જાય છે, પણ તમે કોમેન્ટ કરો છો તો મને બહુ ગમે છે. એમ થાય કે વાહ, હું પોતે બધે વિડીયા જોઉં, હું પોતે સબસ્ક્રાઈબ કરું છું ને કોમેન્ટે કરું છું, હું પોતે ખુદ કરું છું. કારણ કે મારું નેચરી ટાઈપનો છે. કોઈ પણ બ્લોગ બનાવતું હોય ને તમે સપોર્ટ કરો. એને બીજું કાંઈ ન હોય. હું તો મારે તો જોઉં છું ક્યાં લગી બ્લોગ બનાવવું, જ્યાં લગી બ્લોગ બનાવાશે ત્યાં લગી બનાવીશ. મારી તબિયત સારી રહેશે ત્યાં લગી. મને શોખ છે એટલે બનાવું છું. સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચું.